રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટની ઝડપથી અને ધાર્યા કરતાં વધુ ઝડપે કામગીરી થઈ રહી હોવાનું વડોદરામાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. વરસાદ પહેલા 32% કામગીરી ઇરિગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ઇરિગેશનના ચેકડેમ રિપેરિંગ કાસ્ટની કામગીરી માટે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. પ્રી મોન્સૂન કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવશે. જિલ્લા શહેરના આયોજન અંગે પ્રભારી મંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર આયોજનના કામોમાં પ્રથમ રહ્યું છે અને રહેશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેની સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવશે. શહેરમાં નવી બોટ વસાવવા માટે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગમે તેટલી બોટ ખરીદવાની હશે તેની મંજૂરી આપવામાં આવશે. બોટની સ્થિતિને ટાળવા માટે એનડીઆરએફ સહિત તરવૈયાઓની ટીમને તૈયાર રાખવા પાલિકાના કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે. વિશ્વામિત્રીને ગટરના પાણીથી દૂષિત થતી અટકાવવા સુએઝના નવા આયોજન કરવામાં આવેલ છે, જે અંગે પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી હતી. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષ સ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈ પૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલા અહીંયાથી મોકલી લેવામાં આવશે. ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલા મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે ને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે. અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે એની કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે. પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલા અહીંયાથી છોડાય એટલે કે દેશ છોડવા માટેની જે કઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે. અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી લેવામાં આવી છે. રાજ્યમાં કેટલા છે પાકિસ્તાની? એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા, એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે. એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે, કયા લોકો નથી વેલિડ, એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે ને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે. અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલા તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે.